જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરીએ દશેરાની. દશેરા આપણે શા માટે ઉજવીએ છીએ અને દશેરા એટલે શું? આપણને ખબર છે કે દશેરા એટલે આસુરી વૃત્તિના સામ્રાજ્યનો અંત અને દેવી વૃત્તિ રાજ્યનો સ્થાપના. આપણે જાણીએ છીએ કે જે સર્વત્ર શક્તિ ધરાવનાર, જે સર્વત્ર શક્તિ પોતાની ભક્તિથી જે મેળવનાર, જે અસુરરાજ, જે મહાબલી કહેવાય એવો રાવણ, કે જે દસે દિગ્બાળો થી માંડી સર્વત્ર દેવતા જેના તાબામાં હોય, એટલું પોતાના જે કર્મ ભક્તિથી જે વરદાન મેળવી અને સર્વશક્તિમાન, જો આપણે સર્વશક્તિમાન એ માટે વાપરીએ છીએ, સર્વશક્તિમાન તો ઈશ્વર જ હોય, પણ સર્વશક્તિમાન એટલે કોઈ એવો એના જેવો હજી લગીન કોઈ થયો નથી અને ભવિષ્યમાં લગભગ થશે પણ નહીં. એવો જે રાજા રાવણ, લંકાપતિ, એને જ્યારે આ બધી વસ્તુ ભગવાન પાસેથી જે વરદાન રૂપે મેળવી અને પછી જે પોતે જ્યાં સૃષ્ટિમાં સર્વત્ર પોતાનું જ છે, પોતે જ ચલાવે છે, આવી વૃત્તિ જ્યારે પોતાની અંદર સ્થાપિત કરી અને જ્યારે આ સૃષ્ટિના તમામ જીવો ઉપર કોઈ એને ન સ્વીકારે એના ઉપર આંતક કરી અને આસુરી વૃત્તિનું સામ્રાજ્ય ફેલાવેલું. આનો અંત કરવા માટે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને આપણે જાણીએ છીએ અવતાર લીધો. પછી એ ભગવાનની આખું આપણે ચરિત્ર સમજીએ છીએ કે અસુરોનો વધ કરવા માટે એ 14 વર્ષના વનવાસ પણ પિતા પાસેથી વનવાસ લઈ અને પોતે જાય છે. ત્યારે એમાં ધીરે ધીરે બધા અસુરોનો અંત કરી અને જ્યારે આ લંકાપતિ રાવણ, જે અસુરોનો જે રાજા છે, અસુરોનો જે મેન લીડર છે, આનો અંત કરે ત્યારે આસુરી વૃત્તિ સમગ્ર જાય અને આને મારવો અશક્ય હોય છે. કારણ કે આના પાસે જે શક્તિ હોય એવી દેવરાજ ઇન્દ્ર પાસે પણ શક્તિ નહોતી. આટલું જે એના કર્મથી, એના ભક્તિથી જે મેળવી અને જે દુરુપયોગ કરતો હતો આ જે રાવણ, એને જે એના સામે જ્યારે ભગવાન યુદ્ધે ચડે છે અને યુદ્ધે ચડે છે ત્યારે પહેલે જ દિવસે આ રાવણ છે એ રામની સેનાનો હાહાકાર મચાવી દે છે અને સર્વત્રના જીવનમાં એક નાસીપાસ એક વૃત્તિ થઈ જાય છે કે આને પહોંચવું અશક્ય છે, આના સામે ટકવું અશક્ય છે. ત્યારે ભગવાન રામચંદ્ર ભગવાન શક્તિ ઉપાસના કરી 9 દિવસના અનુષ્ઠાનમાં જઈ અને 10મે દિવસે જ્યારે રાવણના સામે લડવા જાય છે અને રાવણનો વધ કરે છે. હવે મિત્રો આપણે જાણીએ કે દશેરાનો હવે મુદ્દો આવે છે કે દશેરા જે છે એ કેમ ઉજવવા જોઈએ? તો કોઈ એવી શક્તિ નહોતી, કોઈ રામ પાસે પણ એવી શક્તિ નહોતી કે જે રાવણને પહોંચી શકે. માટે ભગવતી માં આદ્ય શક્તિનું જે શક્તિ સ્વરૂપે એનું જે પોતે પૂજન કર્યું, એનું અર્ચના કરી, એનું જે વંદના કરી અને માતાજીને અનેક પ્રકારથી પોતાને આહુતિ અર્પણ કરી અને રામચંદ્ર ભગવાને માં શક્તિને પ્રગટ કર્યા. માં શક્તિએ સહાય આપવાનું વચન આપ્યું અને માં શક્તિએ એટલું ઘમાસાણ યુદ્ધ કર્યું, જે રામના સ્વરૂપે રામની અંદર પોતાનો વાસ કરી અને એટલું ભયંકર યુદ્ધ કર્યું કે જે આસુરી વૃત્તિ, આસુર સામ્રાજ્ય રાવણના મનમાં હાહાકાર મચી ગયો. અને આ જે રાવણ જે છે એ દશાનંદ, આપણે દશેરા ઉજવી છે. દશેરાનો મતલબ થાય છે કે દશાનંદને મારી અને 10મે દિવસે ભગવાને જે આસુરી વૃત્તિનો અંત કરી, આસુરી સામ્રાજ્યનો અંત કરી અને સદવૃત્તિ, દેવી વૃત્તિ રાજ્યનું સ્થાપન કર્યું. લોકોને જે ખાઓ પીઓ અને મજા કરો, સૃષ્ટિમાં હું જ ભગવાન છું, આવું જેના મગજની અંદર હતું, એ ડર જે હતો અને ભગવાનથી વિમુખ થયેલા માણસોને ભગવાન તરફ વાળ્યા, સંસ્કૃતિ તરફ વળાયા. હવે મિત્રો દશાનંદ એટલે જે 10 દિગ્બાળો જેના તાબામાં હોય છે, પૃથ્વી તાબામાં હોય, આકાશ પાતાળ, આવું જેનું સામ્રાજ્ય હોય, આનો અંત આવ્યો. હવે જ્યારે આનો અંત આવ્યો ત્યારે ભગવાને રામચંદ્ર ભગવાને જે આપણે કહીએ છીએ કે માં શક્તિની ઉપાસના કરી, એટલે શક્તિનો આભાર માન્યો. આપણે કહીએ ને કે થેન્ક યુ, કોઈ કંઈક કરે થેન્ક યુ, એમ આ દશેરા છે એ રાજપૂત સમાજ
ક્ષત્રિય સમાજ નો થેન્ક યુ કહેવાનો દિવસ છે. માને વંદના કરવાની. કોઈ પણ આપણા કાર્યની અંદર કોઈ સહભાગી બને, કોઈ આપણને મદદ કરે તો આપણે એનો આભાર માનીએ છીએ. એમ માં ભગવતીના કારણે આપણો વિજય થયો હતો. માં ભગવતીએ જે સંસ્કૃતના સંવર્ધન માટે જે આપણે હથિયારો ઉપાડ્યા, જે ઓલું કર્યું, એ હથિયારને પણ આજે આપણે શક્તિ તરીકે પૂજીએ છીએ. કારણ કે આપણે જોયું છે કે 2-3 વર્ષ તાવ આવે કે કંઈ થાય તો આપણે એમ કે અણશક્તિ આવી ગઈ. અણશક્તિ એટલે માણસ તો એ જ હોય, પણ એમાં શક્તિનું સંચાલન ના હોય, ઉર્જાનું સંચાલન ના હોય તો એ માણસ મુર્દા સ્વરૂપ છે. એટલે મિત્રો, આપણે દશેરાનો અવતારમાં ભગવતીએ જે સંસ્કૃતિના સંવર્ધન કરવા માટે જે આપણને સહાય કરીને સંસ્કૃતિના સંવર્ધનમાં જે આપણે હથિયાર વપરાયા, આપણે જેને આપણને સહાય કરી, આ માં ભગવતી તલવાર છે, આજે જે સ્વરૂપે આપણે જે હથિયારો છે, આપણે આજના યુગમાં પણ જે સંસ્કૃતિ માટે કામ આવે એવું છે, જે સમય બદલે છે પણ સમય સંજોગ બધા બદલે છે અને એ પ્રમાણે વ્યવસ્થા પણ બદલે છે. એટલે એ રીતે જે જરૂરિયાત હોય એવા જે હથિયારો છે એનું આપણે આજે પૂજન કરીએ છીએ. કારણ કે આપણા જીવનની, આપણા પૂર્વજોએ આપણા જીવનમાં એવા આપણને સંસ્કાર આપ્યા છે કે કોઈ પણ આપણને મદદ કરે એને આપણે થેન્ક યુ કહેવું, એને આપણે આભાર માનવો, એની આપણે પૂજા કરવી. એટલે આપણે માં ભગવતીની આજે પૂજા કરીશું એમ. અને માં ભગવતીને કહેશું કે હે માં, જ્યારે સંસ્કૃતિના સંવર્ધન માટે જ્યારે અમારી જરૂર પડે ત્યારે માં અમારી પૂજામાં આવીને વાસ કરજે. માં અમે કે અવળા રસ્તે ના જાય, માં અમારા સંતાનો કે અવળા રસ્તે ના જાય, અમારે સદા માટે દેવી વૃત્તિના અમારો સંસ્કાર, અમારી સંતતિ રહે એ માટે હે માં ભગવતી, અમે તને પ્રાર્થના કરીએ છીએ કે હે માં, તું અમને સદબુદ્ધિ આપજે. કઈ ન આપતો ચાલશે માં, અમે બધું તું હશે ને તો અમે બધું મેળવી લેશું, પણ અમે સત્યના માર્ગેથી ચલિત ન થાય, અમે પાપના માર્ગે ન જાય. અને પાપના માર્ગે જતા હોય તો માં તું પાછા વાળજે. આવું આપણે આજે પૂજન કરવાનું છે. કારણ કે દશેરા જે છે ને એ આપણા માટે મહામૂલ્ય છે અને આપણા જીવનનું ચાર્જિંગ છે. જેમ બેટરી લો થઈ જાય પછી કઈ કામ ન કરીએ કે ચાર્જિંગ, દશેરા જે નો દિવસ આવે ને એટલે આપણે મિત્રો, આપણે બધાને ભેગા મળી અને માં ભગવતીનું આરાધન કરીને, અર્ચના કરી અને આપણામાં નવી ઉર્જા પ્રાપ્ત કરવાની છે. આ ઉર્જાથી આપણું જીવન સંસ્કૃતિ તરફ, આપણું દેવી તરફ, સર્વ પ્રજાને પોતીકી કરવા માટે આ સર્વત્ર સદવિચારો આપણને આપશે. એટલે માં ભગવતીને આપણે એ જ પ્રાર્થના કરો છે કે હે માં, પરંપરાગત અમારી જે ઇજ્જત આબરૂ રાખી એવી ઇજ્જત આબરૂ રાખજે. આજે અમે તારું પૂજન કરી છે માં. જ્યારે અમારા ઉપર આપત્તિ આવે, જ્યારે અમારા સમાજ ઉપર આપત્તિ આવે, જ્યારે સર્વ લોકો ઉપર આપત્તિ આવે, તે અમારામાં એવી સદવૃત્તિ આપજે કે એના માટે અમે આ હથિયાર ઉપાડી શકીએ. અમે કોઈ નિર્બળને, અમે કોઈ નબળાને, કે અમે કોઈને પણ ખોટી હાનિ ન પહોંચાડી શકીએ એવી અમને સદબુદ્ધિ આપજે. એટલે દશેરાનો દિવસ જે છે એ આપણા માટે ખૂબ મહત્વનો છે. દશેરાના દિવસે જ્યારે કોઈ પણ તમે કાર્ય કરો ત્યારે તમારે ખરેખર મુહૂર્ત નથી જોવું પડતું. માં ભગવતીની અર્ચના કરી લ્યો એટલે તમારું બધું મુહૂર્ત આવી જાય છે. દશેરાનો દિવસ એટલે ક્ષત્રિય સમાજના સંસ્કૃતિના સંવર્ધનનો દિવસ. દશેરાનો દિવસ એટલે આપણા પૂર્વજોને જે સંસ્કૃતિ પાછળ બલિદાન આપ્યા છે એને યાદ કરવાનો દિવસ. દશેરાનો દિવસ એટલે આજે હું ને તમે જે આજે બાપુ કહેવાય છે એ પરંપરાગતને જાળવી રાખવા માટેમાં ભગવતીએ જે આપણને સહાય કરી એ દિવસ. તો મિત્રો, હું દશેરાના દિવસો સૌને વંદન કરું છું. અને આપણે જાણીએ છીએ કે ગમે તેવો શક્તિશાળી માણસ હોય, ગમે તેવો રાજા, આપણે રાવણને જોયું કે રાવણમાં અબોધ શક્તિ હતી, રાવણમાં કોઈ ખામી નહોતી, પણ જ્યારે ગમે તેવા વચનથી તમે બદ્ધ થઈ જાઓ ને, ગમે તેવું વચન તમને ભગવાન આપે ને, પણ મિત્રો યાદ રાખજો કે તમે અસત્યના રસ્તા ઉપર જાશો, તમે પાપના પંથ ઉપર જશો અને તમે કોઈ પણ પ્રજાને ખોટી રીતે રંજાડશો કે તમે ખોટી રીતે કઈ જીવનમાં અપનાવશો તો સર્વત્ર શક્તિ તમારી છે ને એ નાશ પામશે. સર્વત્ર શક્તિ તમારી આગળથી ખસી જશે. કારણ કે જે તમે કર્મ કરો છો એમાં પાપમાં ભાગીદારી એ નહીં કરે. એટલા માટે આપણે જાણીએ છીએ કે રાવણ એવું સામ્રાજ્ય હતું, રાવણનું એવું સામ્રાજ્ય હતું, છતાં રાવણનો નાશ કેમ થયો? તો રાવણનો નાશ એ માટે થયો કે અનીતિ ઉપર હતો,
અસત્ય માટે હતો. એટલે એવું નહીં સમજવાનું કે આપણે ક્ષત્રિય છે એટલે આપણો અધિકાર છે કે આપણે માતાજી ભેગી છે. જ્યાં સુધી તમે સત્ય ઉપર છો, જ્યાં સુધી તમે છાત્ર ધર્મ બજાવો છો, જ્યાં સુધી તમે છાત્ર તેજ છે, એ બધા સંસ્કાર તમારામાં જ્યારે સત્યતા હશે, પવિત્રતા હશે, નિષ્પાપ મન હશે, સર્વત્ર પોતિકા લાગતા હશે, જેમ આપણા પૂર્વજોએ બલિદાન આપી આપણે જાણીએ છીએ કે આપણે ભૂચર મોરીની અંદર મેરામણજી દાદાએ જે આખો પંથક જેના હલાજી તરીકે ઓળખાય છે એવું આપણને સિમ્બોલ આપેલ છે. તો એને કેટલા પુત્રોના બલિદાન આપ્યા છે, કેટલા પોતે હારે એના હારે ભાઈયાતોએ પણ બલિદાન આપ્યા છે. તો મિત્રો, અમથમ ઇતિહાસ નથી લખાતા, એમનેમાં ભગવતી તમને સહાય નથી કરતી. ભગવતી સહાય ત્યારે જ કરે છે કે તમે સત્યના પથ ઉપર હોય. તો આજે તમે શસ્ત્રનું જે પૂજન કરો છો ને, શસ્ત્રની મર્યાદા સમજજો. શસ્ત્રને એમને ઉઠાવવાની એ વસ્તુ નથી. તલવાર છે એ શક્તિ છે, પણ શક્તિ ક્યારે બને છે કે આસુરી વૃત્તિ ઉપર ઉઠાવવા માટે તલવાર છે. આજે આપણે સદવૃત્તિની આપણે તલવાર એટલે આપણી વાણી છે, આપણું વર્તન છે, આપણા વિચારો છે, એ આપણે દેવી વૃત્તિના રાખવાના છે. અને દેવી વૃત્તિના રાખવાથી જે સામે આસુરી વૃત્તિના વિચારો છે ને નષ્ટ કરો, એટલે એ તમારી વાણી પણ એ તલવાર છે, તમારી વાણી પણ એ બંદૂક છે, તમારી વાણી એ પણ રિવોલ્વર છે, સર્વત્ર તમારી અંદર છે. અને જ્યારે આપણે કહે છે કે કોઈ પણ આપણા દેશ ઉપર, આપણા પ્રાંત ઉપર જ્યારે ખરેખર જે ચડાઈ કરે ત્યારે જ આ હથિયાર આપણે ઉઠાવવા જોઈએ. આપણે આ હથિયારથી અધર્મ ન કરવું જોઈએ, આપણે કોઈની હત્યા ન કરવી જોઈએ, આપણે કોઈનું ન કરવાના કાર્ય ન કરવા જોઈએ. કારણ કે આ જે સંસ્કૃતિનું સંવર્ધન માટેનું આ આપણી શક્તિ છે. અને આપણે શક્તિ ઉપાસક છીએ, આપણે કાયમ શક્તિના ઉપાસક છે. શક્તિ માં ભગવતી સદા તમારા ભેળે જ છે. તમારે નીડર છો, તમે કરો છો એવું બીજાને બનવું છે, પણ બની નથી શકતા. કારણ કે બનવા માટે આપણા પૂર્વજોએ બલિદાન આપ્યા છે. એક વખત તમે કોઈ સારું કર્મ કરો ને તો સિમ્બોલ મળે, પણ રાજપૂત ક્ષત્રિય ક્યારે થાય કે જેની પેઢી પરંપરાગત જે નિસ્વાર્થ ભાવે સંસ્કૃતિના સંવર્ધન માટે જે મરી ગઈ છે, પ્રજા માટે મરી ગઈ છે, પ્રજા માટે બલિદાન આપ્યા છે, ત્યારે તમે શ્રેષ્ઠ દર્શાવશો. એટલે મિત્રો, ખરા અર્થની અંદર તમે જો દશેરા ઉજવવા માંગતા હોય તો ખરેખર આ જે આપણા ઋષિ મુનિઓએ જે સૂચવા છે, ઋષિ મુનિઓએ જે આપણો રસ્તો બનાવ્યો છે, એ રસ્તે ચાલજો અને સત્ય કહેજો. રાજપૂત છે, ક્ષત્રિય છે, એ સત્ય સિવાયનો કોઈ સંબંધ જ ન હોય, એને કોઈ સંબંધ સત્ય સિવાય હોય જ નહીં. માટે આપણે જીવનની અંદર આવતા દશેરા પણ માં ભગવતી આપણા માટે શુભકારક આવે અને બધાને સદબુદ્ધિ આપે. સૌ એકતા જાળવીએ, આપણે એકતા જાળવી એક બનીએ અને એક બની અને આપણે બીજા માટે ઉપયોગી થઈએ, બીજાનું સારું કરીએ. આવી વૃત્તિ આપણે ભગવતી પાસે આવી પ્રાર્થના કરવાની છે અને આવી રીતે જ આપણે જીવનમાં ઉતારવાનું છે. આપણે એકતા કરીને કોમવાદ નથી કરવાનો, આપણે એકતા કરીને અને કોઈને ડરાવવાનું નથી, પણ જે ડરમાં છે, ભયમાં છે, એની પાસે આવીને ઉભું રહેવાનું છે કે તને તકલીફ હોય કે ભાઈ અમે તારી સાથે છીએ. ત્યારે એ આપણને બાપુ કહેશે. કારણ કે બાપ એને કહેવાય કે સર્વત્ર પ્રજા જે છે ને એ પોતે સ્વેચ્છાએ ઉપાડે કે આ તો બાપ જેવો છે. તમે ગમે તેને જ્યારે કષ્ટની અંદર કામ આવો ને ત્યારે જ તમે બાપુ બની શકો. બાપુ બનાતું નથી, બાપુ બનાવી દે છે. અને એ આપણા પૂર્વજોના સંસ્કારે બનાવ્યા છે. કોઈ પણ અધિકારી હોય એની જે ડિગ્રી હોય એ ડિગ્રી પૂરી થાય એટલે જે હોય એ ભાઈ બની જાય છે. પણ જ્યારે તમારો એક એવો સિમ્બોલ છે કે ઘોડિયામાં સૂતો પુત્ર એ બાપુ અને ઘોડિયામાં સૂતી દીકરી એ બા થાય છે. કારણ કે એને ઘણું આપ્યું છે તમારા શીલ સાચવવા માટે, તમારા ચરિત્ર સાચવવા માટે, તમારી સંસ્કૃતિ ટકાવવા માટે. આજે હજારો રાજપૂતાણીએ જોહર કર્યો છે. એ કેના માટે કર્યો છે? કે આપણું મૂછની વર ઊંચો રહીએ, આપણે આમ ઊંચું જોઈને હાલી શકીએ. તો હું સર્વત્ર બહેનોને પણ, આપણી છત્રાણીઓને પણ નમસ્કાર કરું છું કે તમારા જેવાય અમારા જેવા વીર પુરુષોને, અમારા પૂર્વજોને જે જન્મ આપ્યો, અને હે માં ભગવતી તમારામાં સારા વિચારો આપે અને તમે અમારી આબરૂ કાયમી માટે જાળવી રાખો. તો ખરા અર્થનો આ દશેરાનો આપણો જે પર્વ છે ઉજવ્યો સાર્થક ગણાય. મારી કઈ ભૂલ હોય તો નાનો ભાઈ જણીને માફ કરજો. અને સર્વત્ર મારા રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓને મારા જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.